सूरत सिविल अस्पताल में चांदीपुरा वायरस से बचाव के लिए तैयारियां शुरू कर दी गई हैं। बनाया जा रहा है विशेष वार्ड। डॉक्टरों की टीम स्टाफ के साथ 24 घंटे काम करेगी। નમસ્તે, મારું નામ ડૉક્ટર જિગીશા પાટડિયા, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પીડિયાટ્રિક્સ બાળરોગ વિભાગ, નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી વાત કરું છું. જે નવો વાયરસ આવ્યો છે, નવો વાયરસને લઈને આપણે સિવિલ તંત્ર કઈ રીતની તૈયારી બતાવી છે અને કેટલી બેડની આપણે વ્યવસ્થા કરી છે? જી, આપ સૌ જાણો છો એ પ્રમાણે જે વાયરલ એન્સેફેલાઇટિસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે. એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું 10 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે. એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું. ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ, દવાઓ, હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. કેટલા ડૉક્ટરો એમાં કાર્યરત રહેશે? હાજી, અમારી એક ઇમરજન્સી ટીમ 24/7 ઓન ડ્યુટી રહે છે. એની સાથે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ 6 થી 7 ડૉક્ટરોનો સ્ટાફ 24/7 ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહે છે.